નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગાંધીનગરમાં શાકભાજી વેચવાવાળી સાથે બનેલી ઘટના. ગાંધીનગરના સેક્ટર 21 ની સવારનો એક પોતાનો જ રંગ હતો. પહોળા રસ્તાઓની બંને બાજુ ઉભેલા લીલાછમ વૃક્ષો, પક્ષીઓનો કલરવ, મંદિરોમાંથી આવતી ઘંટની ધૂન અને હળવેથી વહેતી ઠંડી પવન, આ બધાની વચ્ચે દરરોજ એક ઓળખીતા અવાજ ગુંજી ઉઠતો, લીલા મરચા લઈ લો, તાજી ભીંડા લઈ લો, ટમેટા, બટાકા, રીંગણા લઈ લો. આ અવાજ હતો હેતલબેનનો. ઉંમર લગભગ 40 ની આસપાસ. ઘેરા પરિશ્રમથી કાળી પડેલી ત્વચા, કપાળ પર હંમેશા ગમતા ટીકા પર, ચહેરા પર એવી નિખાલસતા કે જેને જોઈને કોઈ પણ વ્યક્તિનો વિશ્વાસ જીતી લે. હેતલબેન પાસે ન મોટું દુકાન હતું, ન કોઈ મોટી મિલકત. તેઓ સવારના 4 વાગે ઉઠતા, ઘરમાં ચૂલો સળગાવી પતિ અને 2 બાળકો માટે ચા નાસ્તો બનાવતા, પછી જામનગર રોડ પાસે ના હોલસેલ માર્કેટમાંથી શાકભાજી ખરીદી લેતા અને પોતાના જૂના, થોડીક તૂટેલા પણ વિશ્વાસુ લાકડાના થેલામાં બધું ગોઠવી બજારમાં નીકળી પડતા. જીવન કઠિન હતું, પણ હેતલનું મન અત્યંત સમૃદ્ધ હતું. તેઓ માનતા હતા કે ભગવાને સંપત્તિ બધાને સમાન આપી નથી, પરંતુ દયા અને કરુણા તો દરેકને આપી છે. જેને ઈચ્છા હોય તે ગરીબ હોવા છતાં દાનવીર બની શકે. હેતલના નિયમિત ગ્રાહકોમાં એક વૃદ્ધ દાદા હતા. નામ મનોહરલાલ દેસાઈ. ઉંમર હશે આશરે 75 ની 80 વર્ષ. સફેદ ધોળા વાળ, કાપોડા હાથ, આંખો પર જાડા કાચનો ચશ્મો અને હંમેશા સાફ સુથરા પર જૂના કપડા. તેઓ દર બીજા કે ત્રીજા દિવસે સવારે હેતલબેનના ઠેલા પાસે આવતા. 2 બટાકા, 4 ટમેટા, થોડું મેથું કે પાલક અને ક્યાંક માત્ર એક લીલું લીંબુ ખરીદતા. શરૂઆતમાં હેતલને લાગતું કે દાદા બહુ કડક સ્વભાવના હશે, કારણ કે તેઓ ઓછું બોલતા, પરંતુ થોડા જ દિવસોમાં તેમને સમજાયું કે મનોહરલાલ દાદાના મૌન પાછળ એક ઊંડું એકાંત છુપાયેલું છે. એક દિવસ હેતલબેને હળવેથી પૂછ્યું, દાદા, તમે એકલા રહો છો? દાદાએ થોડી ક્ષણ મૌન રહીને કહ્યું, હા બેટા, હવે તો ભગવાન જ સાથી છે. આ શબ્દોમાં એવો દર્દ હતો કે હેતલબેન આખો દિવસ વિચારમાં પડી ગયા. આગળના દિવસોમાં હેતલબેને ધીમે ધીમે ખબર પડી કે મનોહરલાલ દાદા પહેલા સરકારી નોકરી કરતા હતા. પતિનું ઘણા વર્ષ પહેલા અવસાન થઈ ગયું હતું. એક માત્ર દીકરો વિદેશ ગયો, પરંતુ શરૂઆતમાં ફોન આવતા, પૈસા આવતા, વસનો આવતા કે પપ્પા, થોડા મહિનામાં તમને મારી પાસે લઈ જાઉં. પરંતુ મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. ફોન ઓછા થયા, પણ લગભગ બંધ થઈ ગયા. દાદા ગાંધીનગરના એક જૂના ફ્લેટમાં એકલા રહેતા. પેન્શન મળતું હતું, પણ દવાઓ, ડોક્ટરને અને ઘર ખર્ચો બાદ હાથમાં બહુ ઓછું રહેતું. સૌથી મોટી સમસ્યા પૈસાની નહોતી. સમસ્યા હતી વાત કરવા માટે કોઈ પોતાનું ન હોવાની. હેતલબેને જ્યારે આ વાત સાંભળતા, જ્યારે તેમના હૃદયમાં અજાણી કરુણા જાગતી. તેમને પોતાના સ્વર્ગસ્થ પિતાની યાદ આવતી, જેમને બાળપણમાં શીખવ્યું હતું, બેટા, દુનિયામાં સૌથી મોટું દાન છે ભૂખ્યા માણસને ભોજન અને એકલા માણસને સાથ. તે દિવસથી હેતલબેન મનોહરલાલ દાદાને માત્ર આગ્રહ નહીં, પરંતુ પોતાના પરિવારના સભ્યની જેમ જોવા લાગ્યા. જો દાદા 2 બટાકા માંગે તો તેઓ 4 મૂકી દેતા. દાદા કહે, બેટા, એટલું ન આપ, મને એટલું જોઈએ એટલું જ આપ. હેતલબેન હસીને કહે, દાદા, આજના ટમેટા બહુ પાકી ગયા છે, નહીં વેચાય તો બગડી જશે, તમે લઈ જાઓ. દાદા સમજતા કે આ બહાનું છે, પણ તેમની આંખોમાં આભારની ભીની ઝળહળાટ આવી જતી. ક્યારેક હેતલબેનનું નાનું આદુ, થોડા લીલા મરચા કે મફતમાં ધાણા પણ મૂકી દેતા. દાદા પૈસા આપવા આગ્રહ કરતા, પણ હેતલબેન મક્કમપણે કહે, તમારે મને આશીર્વાદ આપવાના, એ જ મારી કમાણી છે. સમય જતા આ સંબંધ વધુ ગાઢ બન્યો. હેતલબેન ઘણીવાર
બજાર પૂરું થયા પછી દાદાના ઘરે 5-10 મિનિટ માટે જતા. ક્યાંક દાદાને દૂધ લાવી આપતા, ક્યાંક દવા લઈ આપતા, તો ક્યાંક માત્ર તેમની સાથે બેસીને ચા પીતા. દાદા તેમને જીવનની વાત કરતા. યુવાનીના દિવસો, પત્ની સાથેની યાદો, દીકરાના બાળપણની વાતો, નિવૃત્ત પછીના સપનાઓ અને પછી વધતું એકાંત. હેતલબેન મૌન રહી સાંભળતા. ક્યારેક દાદાની આંખમાંથી આંસુ ટપકતા, ત્યારે હેતલનું મન ભરાઈ આવતું. તેઓ ઘરે જઈ પોતાના બાળકોને કહેતા, જુઓ, પૈસા કમાવા જેટલું જ જરૂરી છે કે આપણને કોઈની સહારો બનીએ. એક વરસાદી સવાર હતી. બજારમાં ગ્રાહકો ઓછા હતા. મનોહરલાલ દાદા ભીના કપડામાં ધીમે ધીમે લાકડાના ટેકો આવ્યા. તેમને શ્વાસ થોડો ફૂલતો હતો. હેતલબેન ચિંતિત થઈ પૂછ્યું, દાદા, તમે ઠીક તો છો? દાદાએ સ્મિત કરતા કહ્યું, ઉંમર થઈ ગઈ છે બેટા, હવે શરીર પણ કહે છે કે આરામ કર. હેતલબેને તેમની સ્થિતિ જોઈ ચિંતા થઈ. તેમણે વધારામાં થોડું શાક આપ્યું અને કહ્યું, જો કઈ જરૂર પડે તો મને કહેજો. દાદાએ કપતા હાથથી તેમના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, ભગવાન તને સુખ આપે. દુનિયામાં હજુ માનવતા જીવી રહી છે એ તને જોઈને લાગે છે. તે દિવસ બાદ હેતલને દાદા માટે વધુ ચિંતિત થવા લાગ્યા. જો 2 દિવસ સુધી દાદા ન આવે તો તેઓ પોતે જ તેમની ખબર લેવા જતા. એક વખત દાદાને તાવ આવ્યો. હેતલબેને નજીકના ડોક્ટરને બોલાવ્યો, દવા ખરીદી અને 2 દિવસ સુધી ખીચડી બનાવી પહોંચાડી. તેમના પતિએ પણ પૂછ્યું, તું આટલું બધું શા માટે કરે છે? હેતલબેનનો સરળ જવાબ આપ્યો, આ મારા પપ્પા હોત અને એકલા હોત તો હું ઈચ્છું કે કોઈ એમની સંભાળ રાખે. આ શબ્દ સાંભળી તેમના પતિ નિશબ્દ થઈ ગયા. દિવાળીના દિવસોમાં બજારમાં ધમધમાટ હતો. દરેક ઘર તહેવારની તૈયારીઓ હતું. હેતલબેને વિચાર્યું કે મનોહરલાલ દાદા એકલા હશે, એટલે તેમને થોડા લાડવા, ચકલી અને તાજું ચાક લઈને તેમના ઘરે ગયા. દાદાએ દરવાજો ખોલ્યો ત્યારે આંખો ભીની થઈ ગઈ. ઘરમાં દીવો નહોતો, રાંધેલું ભોજન નહોતું અને દિવાળીની કોઈ ચહલ-પહલ નહોતી. હેતલબેને પોતે દીવો પ્રગટાવ્યો, થાળીમાં મીઠાઈ મૂકી અને કહ્યું, આજે તમે એકલા નથી દાદા. લાંબા સમય સુધી કંઈ બોલી શક્યા નહીં. પછી ધીમે અવાજમાં કહ્યું, મારા પોતાના સંતાને પણ આજે ફોન કર્યો નથી, પણ તું મારી દીકરી બનીને આવી છે. પછી મનોહરલાલ દાદા હેતલબેનને ખરેખર દીકરી સમાન માનવા લાગ્યા. તેઓ હંમેશા કહેતા, લોહીનો સંબંધ જ સાચો સંબંધ નથી હોતો, હૃદયથી જોડાયેલા સંબંધો વધુ મજબૂત હોય છે. હેતલબેન માટે પણ દાદા હવે માત્ર ગ્રાહક નહોતા. જ્યારે તેઓ બજારમાં આવતા ત્યારે હેતલબેનના ચહેરા પર સ્વાભાવિક ખુશી ઝલકાઈ. તેઓ પોતાના દાદાને બેસવા માટે ખુરશી આપતા, પાણી પીવડાવતા અને કહેતા, તમે ઊભા ન રહો. આસપાસના લોકો પણ આ અનોખા સંબંધોને જોઈ પ્રભાવિત થતા. પરંતુ સમયનું ચક્ર કોઈ માટે અટકતું નથી. શિયાળાના એક સવારમાં દાદા થોડા વધારે નબળા દેખાયા. તેમણે ખૂબ ઓછું શાક લીધું. જતા જતા બોલ્યા, બેટા, જો ક્યારેક હું આવી નહીં તો સમજજે કે ભગવાને મને બોલાવી લીધો. હેતલબેને તરત જ કહ્યું, દાદા, આવી અશુભ વાતો ન કરો. દાદાએ હળવું સ્મિત આપ્યું, પણ તેમની આંખોમાં અજાણી શાંતિ હતી, જાણે તેઓ જીવનનો અંતિમ અધ્યાય સ્વીકારી ચૂક્યા હતા. આગળના 2 દિવસ સુધી દાદા બજારમાં દેખાયા નહીં. હેતલબેનનું મન બેચેન બનતું ગયું. ત્રીજા દિવસે પણ દાદા ન આવ્યા ત્યારે તેમના હૃદયમાં અશાંતિ વધી. ગ્રાહકોએ શાક આપતા આપતા પણ તેમનું ધ્યાન વાળવા રસ્તા પર તરફ જતું. સાંજ પડતા તેમને મનમાં નક્કી કર્યું કે આજે બજાર પૂરું થયા પછી સીધા દાદાના ઘરે જવાનું. સાંજના લગભગ 7 વાગ્યા હશે. બજારનો બબડાટ ધીમે ધીમે ઓસરતો ગયો હતો. હેતલબેને પોતાના ઠેલામાં બચેલું થોડું શાક ગોઠવ્યું, ખાલી ટોપલો અને એક બાજુ રાખ્યા અને
મનમાં ભારે ચિંતા સાથે મનહરલાલ દાદાના ફ્લેટ તરફ નીકળી પડ્યા. ગાંધીનગરની પહોળી સડકો પર સ્ટ્રીટ લાઇટનો પીળો પ્રકાશ પડતો હતો, પરંતુ હેતલના મનમાં એક અજાણી અંધકાર ભીતિ ઊભી થઈ રહી હતી. દાદા ઠીક હશે ને? આ એક જ વિચાર તેમના હૃદયમાં વારંવાર ગુસ્સો હતો. તેઓ જેમ જેમ દાદાના એપાર્ટમેન્ટની નજીક પહોંચતા ગયા, તેમ તેમ હૃદયની ધડકન તેજ બનતી ગઈ. બિલ્ડિંગની નીચે સામાન્ય રીતે બેઠેલા બે ત્રણ વડીલો આજે નિશબ્દ બેઠા હતા. હેતલબેનને જોઈ તેઓએ કરોડ નજરે એકબીજાને સામે જોયું. હેતલબેનનું મન ધબકતું થઈ ગયું. તેમને કપતા અવાજે પૂછ્યું, મનહર દાદા કેમ છે? થોડા ક્ષણના મૌન પછી એક વડીલે ધીમે અવાજે કહ્યું, બેટા, આજે વહેલી સવારે તેઓ શાંતિથી દેવલોક પામ્યા. આ શબ્દ સાંભળતા જ હેતલના હાથમાંથી શાકની થેલી નીચે પડી ગઈ. લીલા મરચા, ટમેટા અને ધાણા જમીન પર તૂટી પડ્યા, પરંતુ તેમને તેની કણ માત્ર પર પરવા નહોતી. તેમના કાનમાં માત્ર એક જ વાક્ય ગુંજી રહ્યું હતું, તેઓ દેવલોક પામ્યા. આંખો તરત ભીની થઈ ગઈ. થોડા જ પળોમાં આંસુઓ ધોધમાર વહેવા લાગ્યા. તેઓ બિલ્ડિંગની સીડીઓ પાસે બેસી પડ્યા અને બાળકોની જેમ રડી પડ્યા. આસપાસના લોકોએ આશ્ચર્યથી થયું. લોહીનો કોઈ સંબંધ નહોતો, કોઈ કાનૂની ફરજ નહોતી, કોઈ સ્વાર્થ નહોતો, પણ તેમ છતાં આ શાકભાજી વેચતી સ્ત્રીનો હૃદય જાણે પોતાના જ પિતાને ગુમાવ્યા જેવું તૂટી ગયું હતું. તેઓ રડતા રડતા કહેતા, દાદા, આજે શાક લેવા કેમ ન આવ્યા? મેં તમારા માટે તાજી મેથી લાવી હતી. તમે કહ્યું હતું ને કે મેથીના થેપલા બહુ ગમે છે. થોડા સમય પછી પાડોશીઓએ તેમને ઉપર ફ્લેટમાં લઈ ગયા. ઘરમાં અસામાન્ય શાંતિ હતી. ખુરશી પાસે લાકડી ટેકવેલી હતી. ટેબલ પર ચશ્મા મૂકેલા હતા. દિવાલ પર પત્નીનો ફોટો હતો અને ખાટલા પર સફેદ ચાદર ઓઢાડેલી ને મનહરલાલ દાદાનું નિર્જીવ શરીર શાંતિથી સૂતેલું હતું. હેતલબેન ધીમા પગલે આગળ વધ્યા. તેમને કપતા હાથથી દાદાના પગે માથું ટેકવ્યું અને ફૂટીને રડી પડ્યા. દાદા, તમે તો કહેતા કે હું તમારી દીકરી છું. દીકરીને કહ્યા વગર કેવી રીતે ચાલ્યા ગયા? ત્યાં હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ. એક પાડોશીએ કહ્યું, બહેન, છેલ્લા કેટલાક મહિનાથી તમે જ તેમની ચાચી દીકરી હતા. તેઓ હંમેશા તમારા વિશે વાત કરતા, કહેતા કે ભગવાનને મારા વૃદ્ધાશ્રમમાં એક દીકરી મોકલી છે. આ સાંભળીને હેતલબેન વધુ ભાવુક થઈ ગયા. પાડોશીએ તેમને એક લિફાફો આપ્યો. મનહરલાલ દાદાએ મૃત્યુના થોડા દિવસો પહેલા લખેલો નાનો પત્ર હતો. હેતલબેનના હાથ કાંપતા હતા. તેમણે ધીમે ધીમે પત્ર ખોલ્યો. તેમાં લખેલું હતું, પ્રિય હેતલ બેટા, જો તું આ પત્ર વાંચી રહી હોય તો સમજજે કે હું ભગવાનના ઘરે પહોંચી ગયો છું. તું મારા માટે માત્ર શાક વેચનારી સ્ત્રી નહોતી, તું મારી દીકરી હતી. જ્યારે દુનિયાએ મને ભૂલી દીધો ત્યારે તું દરવાજા પર શાક સાથે સ્મિત લઈને આવતી. તું મફતમાં આટલું ધાણું અને લીલા મરચા માત્ર શાક નહોતા, તેમાં પ્રેમ અને માનવતા હતી. મારા જીવનના અંતિમ દિવસો એકલતા વગર પસાર થયા કારણ કે તું હતી. ભગવાન તને અને તારા બાળકોને સુખી રાખે. પત્ર વાંચતા વાંચતા હેતલની આંખો આંસુથી ધૂંધળી થઈ ગઈ. તેઓએ પત્ર હૃદય સાથે ચાતીને રાખ્યો. અલગતા દિવસે અંતિમ વિધિ હતી. આશ્ચર્યની વાત એ હતી કે દાદાના સગાઓ બહુ ઓછા લોકો હાજર હતા. વિદેશમાં રહેતો દીકરો ફોન પર શોક વ્યક્ત કરી શક્યો, પરંતુ સમયસર આવી શક્યો નહીં. બીજી તરફ હેતલબેન સવારે બજારમાં જવા બદલે સીધા અંતિમ વિધિમાં પહોંચ્યા. તેઓએ દાદાના પાર્થિવ શરીર પર ફૂલ ચડાવ્યા, હાથ જોડીને પ્રાર્થના કરી અને અંતિમ યાત્રામાં નિશબ્દ ચાલ્યા. ઘણા લોકો એકબીજાને પૂછતા હતા, આ કોણ છે? કોઈ જવાબ આપ્યો, આ તેમની સાચી દીકરી નથી, પણ હૃદયથી દીકરી છે. આ એક વાક્યથી આખી માનવતાનો સાર સમાઈ ગયો. દાદાના વિયોગ પછી હેતલનું જીવન બહારથી તો
એ જ રહ્યું હતું. સવારનું માર્કેટ ઠેલો ગ્રાહકો હેતલ અને રોજિંદી સંઘર્ષ, પરંતુ હૃદયથી કંઈ બદલાઈ ગયું હતું. દરરોજ જ્યારે તેઓ શાક ગોઠવતા ત્યારે અનાયાસે થોડુંક ધાણું અને 2 લીલા મરચા એક સાથે મૂકી દેતા, જાણે દાદા થોડા સમયમાં આવી પહોંચશે. રસ્તા પર કોઈ વૃદ્ધ વ્યક્તિ દેખાય તો તેમની આંખો તરત જ દાદાને શોધવા લાગતી. ઘણીવાર ગ્રાહકો સાથે વાત કરતા કરતા તેમની નજર ભીની થઈ જતી. જ્યારે કોઈ પૂછે, બહેન શું થયું, ત્યારે તેઓ માત્ર એટલું જ કહેતા, એક ગ્રાહક નહીં, મારા દાદાને ગુમાવ્યા છે. મનહરલાલ દાદાની યાદમાં હેતલબેને એક નક્કી કર્યું. હવે દર અઠવાડિયે તેઓ આસપાસ રહેતા એકલા વૃદ્ધો માટે મફત થોડું શાક અલગ રાખતા. કોઈ વૃદ્ધ પાસે પૂરતા પૈસા ન હોય તો તેઓ કહેતા, આ લઈ જાઓ, પછી આપજો, અને પછી નહીં આપો તો પણ ચાલશે. ધીમે ધીમે લોકોના તેમની કરુણાની ચર્ચા થવા લાગી. કેટલાક ગ્રાહકો વધારાના પૈસા આપીને કહેતા, આ કોઈ જરૂરિયાતમંદ દાદા દાદી માટે વાપરજો. હેતલબેન સમજ્યા કે એક નાનું સંત કર્મ કેટલી મોટી ચેન પ્રતિક્રિયા સર્જી શકે છે. એક માણસ માટે કરેલી કરુણાએ આખા સમાજમાં દયાની લહેર જગાવી. કેટલાક મહિનાઓ બાદ મનહરલાલ દાદાની દીકરો વિદેશથી આવ્યો. તેને હેતલબેનને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે તે બજારમાં આવ્યો અને હેતલબેન સામે ઊભો રહ્યો ત્યારે તેની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. તેને ધીમે અવાજમાં કહ્યું, બહેન, મારા પિતાજી માટે તમે જે કર્યું તે હું સંતાન હોવા છતાં ન કરી શક્યો. હેતલબેન શાંત અવાજે બોલ્યા, હજુ મોડું થયું નથી. જીવનમાં પોતાના લોકો માટે સમય કાઢશો. તે માણસ રડી પડ્યો. તેણે પોતાના પિતાના પત્રની નકલ વાંચી હતી. તેમાં હેતલબેનનો ઉલ્લેખ હતો. તેને હેતલબેનના પગે હાથ મૂકીને આશીર્વાદ માંગ્યા. બજારમાં હજારો લોકો માટે આ દ્રશ્ય અત્યંત ભાવુક હતું. સમય પસાર થતો ગયો, પરંતુ મનહરલાલ દાદાની યાદ હેતલબેનના જીવનમાં જીવિત રહી. તેમના ઘરની દિવાલ પર હવે ભગવાનના ફોટા સાથે દાદાનો નાનો ફોટો પણ મૂકેલો હતો. દર સવાર બજારમાં નીકળતા પહેલા તેઓ ફોટા સામે હાથ જોડીને કહેતા, દાદા, આજે પણ મને કોઈના કામ આવવાની શક્તિ આપજો. તેમના બાળકો પણ હવે સમજી ગયા હતા કે સચ્ચી સમૃદ્ધિ પૈસા નથી, પણ દિલથી ઉદારતામાં છે. એક દિવસ તેમની દીકરીએ કહ્યું, મમ્મી, હું મોટી થઈને ડોક્ટર બનીશ અને ગરીબ દાદા દાદીને મફતમાં સારવાર કરીશ. હેતલબેનની આંખો ગૌરવથી આંસુ આવી ગયા. તેમને અનુભવ્યું કે કરુણાનું બીજ હવે આગામી પેઢીમાં પણ વાવી દીધું છે. ધીમે ધીમે સમગ્ર ગાંધીનગરમાં ફેલાઈ લોકો હેતલબેન પાસેથી માત્ર શાક લેવા જ નહોતા આવતા. ઘણા લોકો માત્ર તેમને મળવા અને આ માનવતાની કથા સાંભળવા આવતા. કોઈ કહે, આજે પણ દુનિયામાં સારો લોકો છે. કોઈ કહે, સંબંધો લોહીથી નહીં, પ્રેમથી બને છે. ઘણા લોકો પોતાના વૃદ્ધ માતા પિતાને વધુ સમય આપવાનો સંકલ્પ લેતા. કેટલાક લોકોએ આસપાસના કેટલાક વૃદ્ધોની મુલાકાત લેવાનું શરૂ કર્યું. એક શાકભાજી વેચતી સામાન્ય સ્ત્રીએ પોતાના નિસ્વાર્થ વર્તનથી અસંખ્ય હદોને સ્પર્શ્યા. વર્ષો પછી એક સેક્ટર 21 ના બજારમાં જ્યારે હેતલનો અવાજ ગુંજે, તાજું શાક લઈ લો, ત્યારે જૂના ગ્રાહકોએ મનહરલાલ દાદાની યાદ આવી જાય. ઘણા લોકો જાણે છે કે આ ઠેલા પર માત્ર શાકભાજી નથી વેચાતું, અહીં પ્રેમ, સ્નેહ, કરુણા અને માનવતાનું વહેંચાણ થાય છે. હેતલબેન આજે પણ કહે છે કે મારી પાસે કરોડો રૂપિયા નથી, પણ ભગવાને મને એવું દિલ આપ્યું છે કે હું કોઈ એકલા માણસને થોડો સાથ આપી શકું, અને કદાચ જીવનનો સૌથી મોટો અર્થ પણ એ જ છે. કોઈ અજાણ્યા માણસના અંતિમ દિવસોમાં આપણે એને એકલતા ઓછી કરી શકીએ. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. આપેલ પાત્રોના નામ કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.